वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર તમને બધાને શ્રી દેવી ભાગવત સ્કંદ 9 અધ્યાય 24 પ્રમાણે શાલિગ્રામને ઓળખવાના લક્ષણો જે છે એ નિરૂપણ કરેલા હતા કે કેવા ચિહ્ન શાલિગ્રામ પર હોય અને એના દ્વારા એક કયા ઠાકોરજીની સંજ્ઞાથી ઓળખાય છે એ બધી જ વાતો જે છે તેનો પ્રકાશ કરવામાં આવેલો હતો। ત્યારબાદ તમને અંતે કહ્યું હતું કે શાલિગ્રામની સેવાનો અધિકાર જે છે એ ચારેય વર્ણોનો છે, પરંતુ સ્ત્રીઓને નથી। તો આ બાબતની અંદર કોઈક વ્યક્તિ શંકા કરે કે ભાઈ, નિર્ણય સિંધુ, ધર્મ સિંધુ તથા સ્કંદ પુરાણની અંદર એવા વચનો જોવા મળે છે કે શાલગ્રામ શિલાવાપી ચક્રાંકિત શિલામ તથા બ્રાહ્મણ પૂજયે નિત્યમ ક્ષત્રિયાદિર ન પૂજયેત। આ વચનથી બ્રાહ્મણ સિવાય ક્ષત્રિયાદિ ત્રણેય વર્ણને તથા સ્ત્રીઓને શાલિગ્રામની સેવા કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે। અને આપ તો શાલિગ્રામની પૂજા કરવાની આજ્ઞા દરેક વર્ણને આપો છો, તો તેનું સમાધાન શું છે? તો આવી જ શંકા જે છે એ શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકાની અંદર પણ કરવામાં આવેલી છે। અર્થાત કે શિક્ષાપત્રી પર અર્થદીપિકા ટીકા જે છે, જે સતાનંદ સ્વામીએ લખેલી છે, તેની અંદર પણ આ શંકા ઉઠાવેલી હતી। અને એ શંકાનો ઉત્તર સતાનંદ સ્વામીએ સ્કંદ પુરાણના કાશી ખંડની અંદર આવેલા 21મા અધ્યાયના 63મા શ્લોક પ્રમાણે આપેલો છે। ત્યાં સ્પષ્ટ રૂપે કહેવામાં આવેલું છે કે વૈષ્ણવ આચાર્યોએ શાલિગ્રામની પૂજા બાબતમાં વૈષ્ણવી દીક્ષા ધારણ કરેલા ચારેય વર્ણોને શાલિગ્રામની સેવા કરવાનો અધિકાર આપેલો છે, અને વૈષ્ણવી દીક્ષાથી રહિતને શાલિગ્રામની સેવાનો તેઓએ નિષેધ કરેલો છે। અને આ બાબત ત્યાં જ સ્કંદ પુરાણની અંદર વર્ણવેલી છે। સતાનંદ સ્વામી સ્કંદ પુરાણના શ્લોકને પ્રમાણ તરીકે ગ્રહણ કરીને ત્યાં ઉદ્ધૃત કરે છે। સતાનંદ સ્વામી કહે છે કે બ્રાહ્મણ ક્ષત્રિય વિષામ છચ્છુદ્રાણામ અથાપિવા શાલગ્રામે અધિકારોસ્તિ ન ચાન્યેષામ કદાચન અતો નિષેધકમ યત્તુ વચનમ શ્રૂયતે સ્ફુતમ અવૈષ્ણવ પરમ તત્તદ વિજ્ઞેયમ તત્વદર્શિભિઃ। આ પ્રમાણે સતાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે। અર્થાત કે વૈષ્ણવી દીક્ષા પામેલા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા સત્શુદ્રોને પણ શાલિગ્રામની પૂજા કરવાનો અધિકાર છે, પણ વૈષ્ણવ સિવાયના લોકોને શાલિગ્રામની પૂજાનો અધિકાર નથી। તેમજ શાસ્ત્રોમાં શાલિગ્રામની પૂજાનો જે નિષેધ કર્યો છે તે તો વૈષ્ણવી દીક્ષા જેણે ન લીધી હોય તેઓને માટેનો છે। આમ રહસ્યાર સમજાતા વૈષ્ણવ આચાર્યોએ સ્પષ્ટ રૂપે નિર્ણય કરેલો છે કે શાલિગ્રામની સેવાનો અધિકાર ચારેય વર્ણોને છે। આ પ્રમાણેનું વચન જે છે એ સ્કંદ પુરાણની અંદર જોવા મળે છે। ભક્તો, કહેવાનું તાત્પર્ય એ છે કે વૈષ્ણવ આચાર્યોએ ચારેય વર્ણના મનુષ્ય જે છે તેને શાલિગ્રામની સેવાનો અધિકાર આપેલો છે, અને આ બાબતની અંદર શાસ્ત્રોના સદાચારી લોકોના પ્રમાણો પણ જોવા મળે છે। ભક્તો, ધર્મોનો નિર્ણય જે છે
એ શ્રુતિ અને સ્મૃતિ અને સદાચારીઓના આચરણ પ્રમાણે કરવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણ પણ ધર્મનું લક્ષણ આપતા શિક્ષાપત્રીમાં સ્પષ્ટ રૂપે કહે છે, ધર્મજ્ઞેય સદાચારો શ્રુતિ સ્મૃતિ ઉપપાદિત. અર્થાત કે શ્રુતિ અને સ્મૃતિએ પ્રતિપાદન કરેલો જે સદાચાર જે છે એને ધર્મ જાણો. માટે ભક્તો, સદાચારી મનુષ્યોએ જે ધર્મનું આચરણ કરેલું હોય એને પ્રધાનપણે ગ્રહણ કરવું. શ્રુતિર્વિભિન્ના સ્મૃતિર્વિભિન્ના, કે શ્રુતિઓ જે છે અને સ્મૃતિઓ જે છે એ વિભિન્ન મતનું પ્રતિપાદન કરે છે. તો મત જે છે એ કોનો ગ્રહણ કરવો? શ્રુતિઓ અને સ્મૃતિઓ જે છે એ વિભિન્ન મતોનું પ્રતિપાદન કરે છે, તો મનુષ્યએ ધર્મના આચરણની અંદર કયો નિર્ણય લેવો? તો મહાભારત કહે છે, મહાજનો યેન ગતઃ સપંથઃ, કે જે માર્ગની ઉપર મહાપુરુષો ગયા હોય એ માર્ગનું જ અનુસરણ કરવું. એટલે અગાળના આપ્ત પુરુષોએ શાલિગ્રામ સેવાની અંદર ચારેય વર્ણોને અધિકાર આપેલો છે અને એ પ્રમાણે એ શાલિગ્રામ પૂજવા પણ એ લોકોએ આપેલા છે. આ બાબતની અંદર વિભિન્ન સંપ્રદાયના જે દ્રષ્ટાંતો જે છે એ જોવા યોગ્ય છે ભક્તો. જેમ કે રામાનંદ આચાર્યના શિષ્ય ધન્ના જાટ, જે વર્ણે કરીને ક્ષત્રિય હતા અને રામાનંદ આચાર્ય થકી વૈષ્ણવી દીક્ષાને તેઓ પામેલા હતા, તેઓ પણ એક મહાત્માએ આપેલા શાલિગ્રામની નિત્ય સેવા કરતા હતા. કહેવાનું તાત્પર્ય એ કે આ ધન્ના જાટ જે છે, જેનું ચરિત્ર ભક્તમાલની અંદર વિસ્તારથી નાભાજીએ વર્ણવેલું છે, તો એ ધન્ના જાટ વર્ણે કરીને ક્ષત્રિય હતા, પરંતુ એક મહાત્માએ એમના માથે શાલિગ્રામની સેવા પધરાવી, તો એ શાલિગ્રામની સેવા એ કરતા હતા ભક્તો. આ ઉપરાંત શ્રી વલ્લભ સંપ્રદાયની અંદર 252 વૈષ્ણવોની વાર્તા નામનું એક પુસ્તક છે. એની અંદર 124મી વાર્તાની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે શ્રી વલ્લભાચાર્યજીના આત્મજ એવા વિઠ્ઠલનાથજીએ એક સેવકને બ્રહ્મ સંબંધ આપ્યો. બ્રહ્મ સંબંધ એટલે કે દીક્ષા. એ દીક્ષા આપી અને તેને શાલિગ્રામની સેવા જે છે એ પૂજા કરવા માટે આપી. હવે આ બ્રહ્મ સંબંધ લેનારો વ્યક્તિ જે છે ને, એ વર્ણે કરીને મોચી હતો, અર્થાત કે ચતુર્થ વર્ણનો હતો. છતાં પણ ગોસ્વામી વિઠ્ઠલનાથજીએ એ વ્યક્તિને શાલિગ્રામની સેવા આપેલી હતી. દ્વાપરનું ઉદાહરણ જોઈએ. નંદરાયજી. નંદરાયજી એ વર્ણે કરીને વૈશ્ય હતા અને પશુપાલન જે છે એ એમનો વ્યવસાય હતો. પરંતુ વૈષ્ણવ સંપ્રદાયની અંદર એવી માન્યતા છે અને આપ્ત પુરુષોના પણ એવા વચન છે કે નંદરાયજી શાલિગ્રામની સેવા કરતા હતા. એક દિવસની વાત છે, બાલકૃષ્ણ જ્યારે નાના હતા ત્યારે ગોથણ ભેર ચાલતા ચાલતા નંદરાયજીની પાસે ગયા અને શાલિગ્રામ ઉચકીને એમણે પોતાના મુખની અંદર પધરાવી દીધેલા હતા. આવી વાત વૈષ્ણવ જગતની અંદર સાંભળવા મળે છે. અને અત્યારે એ શાલિગ્રામ જે છે, જે ઠાકોરજીએ પોતાના મુખની અંદર પધરાવેલા હતા, એ શાલિગ્રામ અત્યારે કાશીની અંદર વૈષ્ણવોની જે હવેલી છે, એ હવેલીની અંદર એ શાલિગ્રામ અધ્યાપી બિરાજમાન છે. એ હવેલીનું નામ છે મુકુંદરાયની હવેલી.
એ મુકુંદરાયની હવેલીની અંદર મુકુંદરાયજીના ચરણારવિંદરની અંદર એ શાલિગ્રામ અધ્યાપી બિરાજમાન છે ભક્તો. કહેવાનું તાત્પર્ય એ કે વૈશ્ય જ્ઞાતિના નંદરાયજી જે હતા એ પણ શાલિગ્રામની સેવા કરતા હતા. આપણા ઉદ્ધવ સંપ્રદાયની અંદર પણ એક દ્રષ્ટાંત છે ભક્તો કે વૈશ્ય જ્ઞાતિના અદ્ભુતાનંદ સ્વામી જ્યારે ધોલેરા મંદિરના મહંત બનવા માટે તૈયાર થયા ને ભક્તો, ત્યારે ભગવાન સ્વામિનારાયણે તેઓને પોતાની પૂજામાં રહેલા શાલિગ્રામ પૂજવા માટે આપેલા હતા. આ વાત અદ્ભુતાનંદ સ્વામીની વાર્તાની અંદર સંગ્રહાયેલી છે ભક્તો. અદ્ભુતાનંદ સ્વામી જ્ઞાતિએ કરીને વૈશ્ય હતા, છતાં પણ ભગવાન સ્વામિનારાયણે એમને શાલિગ્રામ પૂજવા માટે આપેલા હતા. ને પરંપરાની અંદર હરજીવનદાસ શાસ્ત્રી પાસે એ શાલિગ્રામ પૂજામાં હતા, પરંતુ વિધિની વક્રતા જુઓ કે એ શાલિગ્રામ જે છે એ શાસ્ત્રી મહારાજ પાસેથી કોઈ ચોરી ગયું હતું. કહેવાનું તાત્પર્ય એ છે કે વૈષ્ણવાચાર્યોએ શાલિગ્રામની સેવાનો અધિકાર ચારેય વર્ણોને આપેલો છે. એમાં બ્રાહ્મણ વર્ણ જે છે એ તો શાલિગ્રામની સેવા કરતા જ હતા. ભગવાન સ્વામિનારાયણ પણ જ્યારે બ્રહ્મચારીની દીક્ષાને પામ્યા ત્યાંથી લઈને અંતર્ધાન થયા ત્યાં સુધી શાલિગ્રામની સેવા કરતા હતા. ભગવાન શ્રી હરિ પોતે બ્રાહ્મણ વર્ણની અંદર પ્રગટ થયા હતા. આ ઉપરાંત સદગુરુ ગોપાળાનંદ સ્વામી, આ ઉદ્ધવ સંપ્રદાયના મહાન સદગુરુ, જેણે સારંગપુરના હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરેલી છે. ભગવાન સ્વામિનારાયણના અગ્રગણ્ય શિષ્ય, જેમણે પ્રસ્થાન ત્રયની ઉપર ભાષ્યની રચના કરેલી છે, શ્રીમદ ભાગવતની ઉપર ભાષ્યની રચના કરી હતી, એ પણ પોતાની સેવાની અંદર શાલિગ્રામ રાખતા હતા અને શાલિગ્રામની પૂજા કરતા હતા. અને એમના પૂજેલા શાલિગ્રામ આજે પણ જુનાગઢની અંદર જોવા મળે છે. અને એ શાલિગ્રામની મહાપૂજા વાસુદેવ મહાત્મય પ્રમાણે કરવામાં આવે છે. કહેવાનું તાત્પર્ય એ કે બ્રાહ્મણ વર્ણના જે પણ હતા તે શાલિગ્રામની સેવા કરે છે. ક્ષત્રિય વર્ણના ધનના જાટ એ પણ શાલિગ્રામની સેવા કરતા હતા. વૈશ્ય વર્ણના અદ્ભુતાનંદ સ્વામી અને નંદરાયજી એ પણ શાલિગ્રામની સેવા કરતા હતા. અને શૂદ્ર વર્ણના જે હતા, જે વલ્લભ સંપ્રદાયની દીક્ષાને પ્રાપ્ત કરેલા હતા, જેને દીક્ષા સ્વયં શ્રી વલ્લભાચાર્યજીના પુત્ર વિઠ્ઠલનાથજીએ આપેલી હતી, અને એના માથે શાલિગ્રામની સેવા પધરાવેલી હતી, ને એ પણ જીવનભર રહ્યા ત્યાં લગીન શાલિગ્રામની સેવા કરતા હતા. એટલે ચારેય વર્ણોને શાલિગ્રામની સેવાનો અધિકાર છે એવું અહીં સિદ્ધ થઈ જાય છે. નિશ્ચિત સાધ્યવાન દ્રષ્ટાંતનું લક્ષણ આપેલું છે તર્ક સંગ્રહની અંદર. એના પરથી આ બાબત જે છે એ સિદ્ધ થઈ જાય છે. અને મહાજનો યેન ગતઃ સપંથા, એ પ્રમાણે ચારેય વર્ણના લોકો શાલિગ્રામની સેવા પૂર્વે કરતા હતા. એટલે અત્યારના બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, બ્રાહ્મણને બાદ કરતા ઇતર ત્રણેય જ્ઞાતિના લોકોને પણ શાલિગ્રામની સેવા કરવાનો અધિકાર છે. આ સિદ્ધાંત વાત છે. માટે ભક્તો, શાલિગ્રામની સેવા જે છે એ અવશ્ય કરજો. હવે સ્ત્રીઓની વાત કરીએ તો શાસ્ત્રોની અંદર સ્ત્રીઓને સ્પષ્ટ રૂપે શાલિગ્રામની સેવાનો અધિકાર આપવામાં આવેલો નથી. સ્કંદ પુરાણનું વચન છે કે પોતાનું શ્રેય ઈચ્છતી સધવા કે વિધવા બ્રાહ્મણીએ શિવલિંગનો અને શાલિગ્રામનો સ્પર્શ ક્યારેય પણ ન કરવો, અને જો કરે તો તે દોષનું શાસ્ત્રમાં પ્રાયશ્ચિત કહ્યું નથી. અહીં બ્રાહ્મણને કહેવાથી ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ચારેયનું ગ્રહણ કરી લેવું. કારણ કે બ્રાહ્મણ જે છે એ ગુરુ છે, અને ગુરુને નિષેધ કરી દીધો એટલે બાકીના બધા જે એના શિષ્યો છે એ બધાને પણ
શાલિગ્રામની સેવાનો અર્થાત કે શાલિગ્રામના સ્પર્શનો નિષેધ કરેલો છે. બ્રાહ્મણ વર્ણની અંદર પ્રગટ થયેલી સ્ત્રી, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રા આ ચારેય વર્ણની સ્ત્રીઓએ ક્યારેય પણ શાલિગ્રામનો સ્પર્શ ન કરવો એવું સ્કંદ પુરાણની અંદર વચન જોવા મળે છે. બ્રાહ્મણ્યપી હરમ વિષ્ણુમ ન સ્પૃશ્યેત છેય ઇચ્છતિ સનાથા મૃતનાથા વા તસ્યા નાસ્યતિ હિ નિષ્કૃતિ. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે કહ્યું છે. માટે ભક્તો, સ્ત્રીઓએ ક્યારેય પણ શાલિગ્રામની પૂજામાં પ્રવર્તવું નહીં. જો પ્રવર્તે તો એનું કોઈ પણ પ્રાયશ્ચિત શાસ્ત્રની અંદર બતાવેલું નથી. હા, તમારા ઘરની અંદર શાલિગ્રામ હોય અને વૈષ્ણવી દીક્ષા ધારણ કરનારા ભાઈઓ જે છે એની સેવા કરતા હોય તો તમે એટલે કે બહેનો એ શાલિગ્રામનો સ્પર્શ ન કરી શકે, પરંતુ એ શાલિગ્રામને ભોગ ધરાવી શકે, એને જલ અર્પણ કરી શકે, એને માખણ છે, મિશ્રી છે, એ બધું જ અર્પણ કરી શકે, પરંતુ સાક્ષાત સ્પર્શ કરવાની શાસ્ત્રોએ મનાઈ કરેલી છે. માટે શાસ્ત્રોએ જે કહ્યું એને પ્રમાણ તરીકે માનવું. પછી કોઈક વ્યક્તિ તર્ક કરે કે ભાઈ કેમ ના પાડી, તો અતીન્દ્રિય તથ્યના અધિગમનની અંદર શાસ્ત્રોનું વચન જે છે એ જ પ્રમાણ છે અને એને યથાર્થ રૂપે તર્કની કસોટી પર કસીને ત્યારબાદ એનું અનુગમન કરવાનું છે ભક્તો. આવો મહાપુરુષોનો મત છે. એટલે શાસ્ત્રોએ ના પાડી તો એ કાર્યની અંદર આપણે ક્યારેય પણ પ્રવર્તવું નહીં. આ સિદ્ધાંત વાત છે ભક્તો, કારણ કે શાસ્ત્રો કહે છે અને શાસ્ત્રો એ આપણી સાક્ષાત માતા છે. એ માતાએ કહ્યું કે ભાઈ સ્ત્રીઓએ શાલિગ્રામનો સ્પર્શ ન કરવો. સ્ત્રીઓની અંદર સધવા હોય કે વિધવા હોય, એણે શાલિગ્રામનો સ્પર્શ ન કરવો, લિંગનો સ્પર્શ ન કરવો, તો પછી એનો સ્પર્શ ન જ કરવો. અને જો કરે તો પછી અહીં જ આ સ્કંદ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે એ દોષનું કોઈ પ્રાયશ્ચિત નથી. માટે પોતાનું હિત ઈચ્છતા દરેક બહેનોએ શાલિગ્રામની સેવાની અંદર ક્યારેય પણ પ્રવર્તવું નહીં. અને બીજી ખાસ વાત, ક્યારેય પણ શાલિગ્રામનું પૂજન અક્ષતથી કરવું નહીં. અક્ષત એટલે શું? અક્ષત એટલે ચોખા. ચોખાથી શાલિગ્રામની પૂજાનો સ્પષ્ટપણે નિષેધ કરવામાં આવેલો છે. શાલિગ્રામ જે છે તેને હંમેશા તુલસીના પુષ્પોથી જ પૂજવા. એના પર બીજા બધા પુષ્પો જે છે એ તમે ચડાવો તો વાંધો નથી, પરંતુ એ પુષ્પોની સાથે જો તુલસી ન હોય તો ભગવાન તમારી એ સેવા જે છે એ સ્વીકાર કરતા નથી. અને કેવલ તુલસી હોય અને બીજા બધા પુષ્પો ન હોય તો ભગવાન તમારી એ સેવા જે છે એ પ્રેમથી સ્વીકાર કરી લે છે. એ બધી જ વસ્તુનો ખુલાસો આપણે અગાડી કરશું, પરંતુ ત્યાં સુધીમાં અત્યારે આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.